એ અંધારી રાતે વિક્રમ ઝાડની ડાળી પર ફરી બંદૂકે બેઠો હતો. તે ચારે બાજુ જોઈ રહ્યો હતો. જંગલ એટલું અંધારું હતું કે આસપાસનું કાંઈ દેખાતું નહોતું. તે જે ઝાડ પર બેઠો હતો તે જ ઝાડના થડે એક બકરીને બાંધી હતી. મધ્યરાત્રિનો સમય થઈ ચૂક્યો હતો. વિક્રમ આતુરતાપૂર્વક તે નરભક્ષી સિંહની વાટ જોઈ રહ્યો હતો. આ એ જ નરભક્ષી સિંહ હતો જેમણે ગામના 20થી વધુ માણસોને ફાડી ખાધા હતા. માણસનું લોહી તેને મીઠું લાગતું હતું. વિક્રમ આ નરભક્ષી સિંહને મારવા માટે જંગલની વચ્ચે ઝાડ ઉપર ચડીને બેઠો છે. થોડી વાર પછી દૂર ઝાડીમાં ખડભડાટ થાય છે. વિક્રમ સચેત બને છે. અવાજની દિશામાં જુએ છે તો દૂર એ સિંહ ઊભો છે. તેની બે આંખો ઝબકે છે. વિક્રમ અવાજ કર્યા વગર બંદૂકથી તેના તરફ નિશાન તાકે છે. સિંહ ઝાડના થડે બાંધેલ બકરીને ખાવા માટે નજીક આવે છે, પરંતુ સિંહને એ ખબર નથી કે ઝાડની ઉપર એક માણસ પણ બેઠો છે. જેવો સિંહ ઝાડની નીચે આવે છે કે ઉપર બેઠેલો વિક્રમ ગોળી ચલાવે છે, પરંતુ વિક્રમ નિશાન ચૂકી જાય છે. ગોળી સિંહની બાજુમાં લાગે છે. એ જ વખતે ડાળી ઉપર બેઠેલો વિક્રમ પોતાનું બેલેન્સ ગુમાવે છે. તે જમીન પર પટકાય છે. તે જુએ છે કે પેલો સિંહ બકરીને લઈને ભાગી રહ્યો હોય છે. વિક્રમ નિરાશ થાય છે. ફરી એક વખત તેમણે તે નરભક્ષી સિંહને મારવાનો મોકો ગુમાવ્યો હતો, પરંતુ તે હિંમત નથી હારતો. તે તેની બંદૂક અને ફાનસ લઈને સિંહ જે દિશામાં ગયો હતો તે તરફ ઝડપભેર પીછો કરે છે. જમીન ઉપર પડેલા બકરીના લોહીના ટીપાને જોતો વિક્રમ તે તરફ આગળ વધે છે. વિક્રમ જેને મારવા નીકળ્યો છે તે કોઈ મામૂલી સિંહ નહોતો. તે એક શાતીર અને નરભક્ષી સિંહ હતો. જેમ જેમ વિક્રમ આગળ વધતો જાય છે તેમ તેમ જંગલ ભયાનક બનતું જાય છે. વિક્રમ પહેલાં પણ ઘણા બધા શિકારીઓ આ નરભક્ષી સિંહને મારવા માટે આ જંગલમાં આવી ચૂક્યા હતા, પણ તે બધા શિકારીઓ ખુદ તે સિંહનો શિકાર બની ચૂક્યા હતા. જંગલમાં ચાલતા ચાલતા વિક્રમ થાકી જાય છે. તે એક નાના ઝરણા પાસે બેસીને પાણી પીવે છે. જંગલમાં એકદમ શાંત વાતાવરણ હોય છે. ત્યાં જ વિક્રમના કાને કંઈક અવાજ સંભળાય છે. તે ધીરે ધીરે અવાજની દિશા તરફ આગળ વધે છે. અવાજ ધીરે ધીરે વધતો જાય છે તેમ વિક્રમની બંદૂક પરની પકડ પણ વધતી જાય છે. ત્યાં જ તેને દૂર અંધારામાં પેલો નરભક્ષી સિંહ દેખાય છે, જે પેલા બકરાને નિરાતે ખાઈ રહ્યો હતો. વિક્રમ કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર તે સિંહ ઉપર બંદૂકનું નિશાન તાકે છે. સિંહ ખાવામાં મશગુલ હતો. તે એ વાતથી અજાણ હતો કે તેની સામે વિક્રમ બંદૂક લઈને ઊભો છે. વિક્રમ બરાબર નિશાન લઈને ગોળી ચલાવવા જાય છે ત્યાં તેને પાછળથી કંઈક અવાજ આવે છે. તે પાછળ વળીને જુએ છે તો ત્યાં એક દીપડો ઊભો હોય છે, જે વિક્રમ ઉપર હુમલો કરવા માટે તૈયાર છે. હવે વિક્રમ મૂંઝાય છે. આગળ પેલો નરભક્ષી સિંહ છે અને પાછળ દીપડો. તે મૂંઝાય છે. માંડ પેલો નરભક્ષી સિંહ હાથમાં આવ્યો હતો અને આ દીપડાએ બધો ખેલ બગાડી નાખ્યો. દીપડો હવે ધીમે ધીમે આગળ વધી વિક્રમ ઉપર હુમલો કરવાની પેરવીમાં હતો. વિક્રમ પાસે હવે ઝાઝો સમય નહોતો. તેણે દીપડાને ભગાડવા માટે જમીન ઉપર ફાયરિંગ કર્યું. જોરદાર અવાજ અને ચપકારાને લીધે દીપડો તો ભાગી ગયો, પણ સાથે સાથે પેલો નરભક્ષી સિંહ પણ ભાગી ગયો. વિક્રમે ફરી એક મોકો ગુમાવ્યો. વિક્રમ હવે થાકી ગયો હતો અને તેને ખૂબ ભૂખ પણ લાગી હતી. તેથી તે એક ઝરણા પાસે બેસી આગ જલાવે છે
અને રસોઈ બનાવે છે. જમી લીધા પછી તે એક ઝાડની ડાળી પર આરામ કરે છે. બીજા દિવસે જ્યારે વિક્રમ જંગલમાંથી ગામમાં આવે છે ત્યારે ગામના લોકો તેને ઘેરી વળે છે. બધા લોકોનો બસ એક જ સવાલ હતો કે શું તેણે નરભક્ષી સિંહને મારી નાખ્યો? ત્યારે વિક્રમ કહે છે કે તે 2 વખત મારા હાથમાંથી છટકી ગયો. ગામના લોકો વિક્રમ ઉપર ગુસ્સે થાય છે કારણ કે સિંહને મારવા માટે વિક્રમ બહાદુરે ગામ લોકો પાસેથી મોટી રકમ વસૂલી હતી અને આટલા બધા દિવસો છતાં પણ તે સિંહને મારી નહોતો શકતો. સિંહનો ખોફ એટલો હતો કે રાત પડતા જ કોઈ ઘરની બહાર નહોતું નીકળતું. વિક્રમે જેમ તેમ કરીને ગામના લોકોને સમજાવ્યા અને બીજો મોકો આપવા માટે મનાવ્યા. વિક્રમ બહાદુરનો ઉતારો ગામના રામજી મંદિરે હતો. તે ત્યાં જઈને આરામ કરી રહ્યો છે. ત્યાં જ ગામના સરપંચ લાખાભાઈ ત્યાં આવે છે. વિક્રમ તેને ખાતરી આપે છે કે આ વખતે તે સિંહને ખતમ કરીને જ રહેશે. ત્યારે સરપંચ લાખાભાઈ વિક્રમને કહે છે કે આ કોઈ મામૂલી સિંહ નથી, પરંતુ એક આત્મા છે, એક અઘોરીની આત્મા. એક એવો અઘોરી જે ઝાડવાની ડાળીએ ઊંધો લટકીને તાંત્રિક સાધના કરતો.